સવારમાં તો આપણે સિંગ બનાવવા માટે દેવા માટે આવી ગયા છીએ અહીંયા. સારી સિંગ બનાવવા માટે. કેટલો? 900 ગ્રામ લખી નાખો. રાજેશભાઈ લખી નાખો. ચલો ભાઈ, આજે ફેટ આપણે અત્યારે ફેટ બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ. અત્યારે આજે જમવાનું બનાવ્યું છે ભાઈ, ગ્રીલ સેન્ડવિચ, સોરી ખાલી સેન્ડવિચ બનાવી છે ભાઈ. અંદરના ઇન્ગ્રીડિયન્ટ્સ તમને હું કહી દઉં શું શું નાખેલું છે. બનાવવાની હતી કાચી, પણ શેકેલી બનાવી નાખી છે. એટલે બટાકાનો મસાલો નથી બનાવ્યો. જીયાન કે મારે શેકેલી ખાવી છે, એટલે કાચી બનાવવાની હતી. એટલે એમાં તો આ મટીરિયલ જોઈ, ટમેટું, કાકડી ને બટેટા. બસ સિમ્પલ છે ભાઈ, કોઈ વસ્તુ નથી ભાઈ. અને સાથે છે ગ્રીન ચટણી. અને આપણો આ હોમમેડ ઘરનો બનાવેલો સોસ છે ભાઈ, બહારનો નથી આ. કારણ કે હમણાં દેશમાંથી ટમેટા આવ્યા હતા ને, ત્યારે આપણે ઘરે બનાવી નાખ્યો હતો, જે હજી હાલે છે. ખરેખર ઘરનો બનાવેલો જ ખવાય. ઓલો બધું તો હાવ 2-3 ધીલું જોઈને એટલે એમ ખબર પડી ગઈ ભાઈ ટમેટો આવતું જ નથી. ઘરનો બનાવેલો ટમેટો સોસ આ રીતનું છે. આખી બ્લોગમાં જોડાઈ રહેજો. આજે આપણે જવાના છીએ આપણી મિત્ર મંડળી મળવા માટે. ઘણા ટાઈમથી આપણે ગયા નથી એને મળવા માટે, 2-3 મહિના થઈ ગયા. એટલે આજે કદાચ એને મળવા જવાનો વિચાર છે. જોઈએ કંઈક પ્લાન બને તો જાસી. બ્લોગમાં સુધી બન્યા રહી. ચાલો જમીન લો. તો ભાઈ ખાના ખા લિયા હે ભાઈ, જમી લીધું છે ને ભાઈ. જીયનભાઈ તો કંઈક ચિત્ર બનાવ્યું જાઉં, કાગળિયા ચોટાડી ચોટાડીને બટકા બટકા. કયું ચિત્ર કહેવાય? એસ્થેટિક કહેવાય. જીયાના કોલાજ વર્ક બનાવ્યું છે ભાઈ. તો કાગળિયાના બટકા બટકા ચોટાડીને કરવાનું ભાઈ. ધીસ ઇઝ ફોર કોલાજ વર્ક. આવું ક્યાંથી વળે એવું કોલાજ વર્ક? આ જો આ ફોટામાંથી જોઈને બનાવે છે. કલરના બટકા ક્યાંથી કાપવાના આમાંથી, મજા આવે ને ચોટાડી દેવાના. કોલાજ વર્કમાં જે અહીંયા હેર બાકી રહી જશે એટલા ખાલી, બાકી બધું રેડી થઈ ગયું, ખાલી હેર જ બાકી છે. તે બનાવ્યું છે ભાઈ? અચ્છા, એ હેરસ્ટાઈલ, આ હેરસ્ટાઈલ તાર મમ્મીએ બનાવી દીધી છે ને? હેરસ્ટાઈલ ને મેકઅપ તાર મમ્મીએ કર્યું? મેન નિવાય બનાવી દીધું. અચ્છા, જીયાને ઓલું બહારનું બેકગ્રાઉન્ડ રહ્યું ને જીયાને બનાવ્યું છે. હા, એ બેકગ્રાઉન્ડ જીયાને. પેપર બધાય જીયાને માર્યા છે. બાકીનું બધું. અચ્છા, તો અત્યારે પરીક્ષા ટાઈમે આવું કેમ આવ્યું? પરીક્ષાના ટાઈમે અત્યારે તમારા સ્કૂલ વાળાને આવું શું વીજું કે આવું? કેજું આપી દીધું છે. કેજું ના દીધું? તું આજ નવરો છો? 4-5 અઠવાડિયા થઈ ગયા છે. 4-5 અઠવાડિયા છે. હમણાં 5 રજા ગઈ ત્યારે કરાય ને નવરા બેઠે? ત્યારે ટાઈમ નતો. રખડવામાં ટાઈમ નતો એને. અચ્છા, ધૂળેટી હતી એમ ને? તો હું પણ આખો દિવસ ઘરે બેઠો રહેતો. બપોર ઓસારે બનાવતો હોય તો 5-5 રજા વહી ગઈ તોય. વાહ, કલરના ટુકડા કાપીને ભાઈ કરવાનું છે. આવું ચિત્ર અમારે આ વખતે આવતું નહોતું, એટલે સારું હતું ભાઈ. અમારા વખતે આવતું ને તો બનાવી દઉં ભાઈ. તો અત્યારે બધું બનાવી દેવું પડે એવું છે બધું. એ સારું, પણ પેપરમાંથી બનાવવાનું છે ને, એમને વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે એટલે હાલે. બાકી આ રીતનું કંઈક છે. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો ભાઈ, તો આપણે આવી ગયા છે ભાઈ આત્મીય સોડામાં. ભાઈ સોડા પીવા આવ્યા છીએ. જોરદાર ભાઈ મોજીતો બનાવે સોડા. પીવી હોય તો આવજો ભાઈ. મોટા વરાસા અબ્રામાં કબ્રસ્તાન રહ્યું ને એની સામે છે એક્ઝેક્ટ ભાઈ. ભૂમિ ટ્રાવેલર્સની બાજુમાં છે ભાઈ. એકદમ મસ્ત સોડા બનાવે છે. હા, વિરલભાઈ આવવા નથી લાગતા. હાલો, એક પાર્ટી ખડી ગઈ. શનિવારે ભેગી થવા ફોન. ચાલો ભાઈ, નથી આવતો ભાઈ. એક પાર્ટી છૂટી ગઈ ભાઈ. મહેમાન આવ્યા. ચાલો ભાઈ, તો મોજી તો પી લઈએ.
આવી ગયો ચલો ભાઈ મોટો બધો કટારો નીકળ્યો છે ભાઈ 4 વ્હીલની અંદર 8-10 વ્હીલની અંદર કેવડું મોટું લાઈન જાય છે ભાઈ અને આગળ સિસોટી વાળા વગાડ્યા જાય તો હા જો આ ભાઈ શૂટિંગ ઉતારે જો એનું વ્હીલ આવે ને એનું પાછળથી મોટું બ્રિજનો એક બાજુનો ભાગ હોય ને હાઈલો આવે છે મોટો બીમ હાઈલો આવે છે જે આપણે વિડીયોમાં થોડુંક લેતા ભૂલી ગયા કાંઈ નહીં મેં બીજું શું થાય ચાલો બાકી હવે જઈ રહ્યા છીએ ઘરે ભાઈ આજના અમે મિત્ર મંડળને મળવાનું હતું એમાંથી 3-4 જણાને મળવાનું હતું એમાંથી એક જણો આવ્યો હતો ખાલી બાકી એમાં દીપુ કાકાને અમે બે તો ભેગા જ હોય તમને ખબર જ છે બાકી આ રીતનું કાંઈક હાયલા કરે છે શનિવાર હતો એટલે મિત્ર મંડળની હોય બેઠક મારી પણ ભાઈ એક ભાઈને અમદાવાદ જવાનું કીધું એક ભાઈને મહેમાન આવી ગયા હતા આ રીતનું કાંઈક હતું ચાલો બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો તમારા મિત્ર મંડળ સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે